નમસ્કાર મિત્રો આજે આપણે એક નવા ટોપિક વિશે વાત કરવાના છે જેમાં તમારે આવનારા 2026માં એક સારી જગ્યાએ એક સચોટ જગ્યાએ અને એક સારું વળતર મળી રહે તો એવી જગ્યાએ પૈસાનું રોકાણ કરવું હોય તો ક્યાં કરવું। હવે આજે આપણે ઘણા બધા આપણે મોસ્ટ ઓફલી લોકોની મેન્ટાલિટી એવી છે મિત્રો કે ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકી દેવાય। ફિક્સ ડિપોઝિટમાં આપણે એસબીઆઈમાં મૂકતા હોય અથવા તો કોઈ પોસ્ટ ઓફિસમાં મૂકતા હોય તો આપણે બધાને ખ્યાલ છે કે એમાં વાર્ષિક રિટર્ન જે છે એ 5 થી 6% રિટર્ન મળે છે, મતલબ કે વ્યાજદર મળે છે। પરંતુ તેની સામે તમે મોંઘવારી જુઓ, મોંઘવારી વાર્ષિક જે છે તો એ લગભગ 10 થી 12% જે છે જેટલી વધતી રહે છે। તો તમારા પૈસા જે છે એ વધવાને બદલે ઘટે છે। તો સમય પ્રમાણે સમયની સાથે સાથે જે છે પરિવર્તન પણ લાવવું જરૂરી છે। તો ખરેખર જે છે તમે પૈસાનું રોકાણ કરવા માગતા હોય એવું નહીં કે તમારે લાખ રૂપિયા 50,000 રૂપિયા રોકવા, 15-20,000 30,000થી પણ તમે શરૂઆત કરી શકો છો। તો ખરેખર તમે જો 2026માં પૈસાનું રોકાણ કરવા માગતા હોય તો આજે આપણે એક એસબીઆઈનો એક એવો મ્યુચ્યુઅલ ફંડ લાવ્યા છે કે જેણે છેલ્લા 5 વર્ષની અંદર 34% રિટર્ન આપ્યું છે। હવે 34% રિટર્ન એટલે કે લગભગ 3 ગણા પૈસા જે છે 2-2.5 ગણા પૈસા તમારા થઈ જાય છે। અને 6 મહિનાની વાત કરીએ તો 14% રિટર્ન આપ્યું છે, 1 વર્ષની વાત કરીએ તો 15% રિટર્ન આપ્યું છે, 3 વર્ષની વાત કરીએ તો 25% રિટર્ન આપ્યું છે। અને અત્યાર સુધીનું ઓન એન એવરેજ મતલબ કે વાર્ષિક વ્યાજદરની વાત કરીએ આપણે 2020માં એ ફંડ જે છે મ્યુચ્યુઅલ ફંડ છે એસબીઆઈ લોન્ચ કરેલો હતો તો અત્યાર સુધી એવરેજ જે છે એને 36% રિટર્ન આપ્યું છે મિત્રો। તો 36% એટલે 5 વર્ષની અંદર 3 ગણાથી પણ વધારે પૈસા થઈ શકે છે। તો બીજી વસ્તુ ખાસ તમને જણાવી દઉં મિત્રો કે આમાં કોઈ તમને રોકાણ કરવાની સલાહ નથી આપતા, પરંતુ તમારે પૈસાનું રોકાણ કરવું હોય તો થોડું વિચારવું જોઈએ, થોડું આપણે મગજ પર દોડાવવું જોઈએ કે ભાઈ ખરેખર ક્યાં પૈસાનું રોકાણ કરવું છે જેથી કરીને આવનારા સમયની અંદર એક સારું રિટર્ન તમને મળી શકે છે। તો એસબીઆઈનો એક એવો મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે આપણે, જેના વિશે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું કે એની એનએવી કેટલી છે, કેટલું રિટર્ન આપ્યું છે અને ક્યાં તમારે રોકાણ કરવું, મિનિમમ કેટલું રોકાણ કરી શકાય અને મેક્સિમમ કેટલું રોકાણ કરી શકાય, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। હવે મ્યુચ્યુઅલ ફંડ જે છે એમાં તમે 2 પ્રકારથી તમે રોકાણ કરી શકો છો। એક જે છે કે તમે લમસમ મતલબ કે એક જ વખત તમારે રોકાણ કરવાનું હોય છે ફિક્સ ડિપોઝિટની જેમ અને 5,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો। અને એસઆઈપીની વાત કરીએ આપણે તો દર મહિને તમારે 500,000 રૂપિયા તમારે કપાવવાના હોય છે। તો એ પ્રમાણે તમે બંને તરફથી જે છે તમે રોકાણ કરી શકો છો। તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એસબીઆઈના આ ફંડ વિશે। આટલા મુદ્દાઓ વિશે સૌપ્રથમ તો આપણે વાત કરીશું કે સૌપ્રથમ આપણે કેટલા રોકાણ કરવાથી કેટલા રૂપિયા મળશે, કેટલી કંપનીઓમાં આ ફંડ જે છે તો એ રોકાણ કરે છે, ફંડ સાઇઝ શું છે, એનએવી મતલબ કે નેટ એસેટ વેલ્યુ કેટલી છે, કેટલા વર્ષ પૈસા રોકવાના છે તમારે, કેટલા વર્ષમાં તમને કેટલું રિટર્ન મળશે, વચ્ચે પૈસા ઉપાડી શકાય કે કેમ, અને લાસ્ટમાં જે છે આપણે ફંડનું નામ છે મતલબ કે ફંડ કયો છે તો એ પણ આપણે જાણીશું। વાત કરીએ આપણે મિત્રો તો અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડ 11 લાખ કરોડ જેટલું મ્યુચ્યુઅલ ફંડ જે છે તે એકલી એસબીઆઈ જે છે એ હેન્ડલ કરે છે। તેનો મતલબ એ થયો મિત્રો કે લાખો લોકો જે છે એ એસબીઆઈમાં રોકાણ કરે છે અને દિવસે દિવસે રોકાણ વધતું જાય છે। મ્યુચ્યુઅલ ફંડની એક સારી બાબત એ છે મિત્રો કે જેમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે। મતલબ કે 1 લાખ રૂપિયા 50,000ના 1 લાખ રૂપિયા થયા હોય તો 1 લાખનું તમને વ્યાજ મળે છે, ત્યાં પછી 1.5 લાખ થયા હોય તો 1.5 લાખનું વાર્ષિક વ્યાજ મળે છે, બરાબર। એ પ્રમાણે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે। એસબીઆઈનું મ્યુચ્યુઅલ ફંડ હોય અથવા તો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ હોય, બરાબર, તેમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે। પરંતુ એ પણ તમને જણાવી દઉં મિત્રો કે મ્યુચ્યુઅલ ફંડ જે છે એમાં કોઈ રિટર્નનું ફિક્સ નથી હોતું કે ભાઈ તમને એટલા % મળશે, ભવિષ્યમાં એટલા મળ્યા તો એટલા આવનારા સમયની અંદર પણ એટલા મળી શકશે। પરંતુ એટલું તમને ચોક્કસ કહી શકું છું મિત્રો કે તમે ફિક્સ ડિપોઝિટમાં જે મૂકો છો તો એના કરતાં તો અનેક ગણું વધુ। હવે વાત કરીએ મિત્રો મુદ્દાની વાત કે ભાઈ ફંડનું નામ શું છે, તો ફંડનું નામ થોડું લાંબુ છે મિત્રો, એસબીઆઈ મેગ્નમ ચિલ્ડ્રન બેનિફિટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ડાયરેક્ટ ગ્રોથ। એનો સ્ક્રીનશોટ જે છે તમારે લેવો હોય તો તમે લઈ શકો છો અને એના વિશે વધારે તમારે જો રિસર્ચ કરવું હોય તો તમે ગૂગલ સર્ચ કરીને અથવા તો ચેટ જીટીપીથી તમે કરી શકો છો। હવે આ ફંડ વિશે આપણે માહિતી મેળવીએ તો આ ફંડ જે છે તો એ એસબીઆઈએ લોન્ચ કરેલો છે, 2020માં લોન્ચ કરેલો છે। એનો નિયમ છે મિત્રો કે તમે પૈસા રોકો તો તમારો 5 વર્ષનો લોકિન પીરિયડ છે, મતલબ કે 5 વર્ષ સુધી તમે પૈસા નહીં ઉપાડી શકો, કારણ કે તમને રિટર્ન જેટલું આપે છે 36% રિટર્ન જે છે વાર્ષિક અત્યાર સુધી આપ્યું છે। તો પછી એના નિયમો પણ હોય છે મિત્રો, તો તમે ફિક્સ ડિપોઝિટમાં પણ 5 વર્ષ 6 વર્ષ માટે મૂકો છો તો આમાં પણ તમે મૂકી શકો છો, બરાબર। તો 5 વર્ષમાં પૈસા નહીં ઉપાડી શકો, પરંતુ તમારે માની લો કે એમરજન્સીમાં કોઈના કોઈ કારણોસર તમારે જરૂરિયાત પડી પૈસાની,
તો તમારે પૈસા ઉપાડવાના હોય તો પૈસા મૂક્યાના પહેલા વર્ષની અંદર તમને જો ઉપાડશો તો 3% એક્ઝિટ લોડ લાગશે, બીજા વર્ષમાં 2% એક્ઝિટ લોડ લાગશે, ત્રીજા વર્ષની અંદર ઉપાડશો તો 1% એક્ઝિટ લોડ જે છે ચાર્જિસ લાગશે. આ ફંડનો ખર્ચ ગુણોત્તર જે છે એ 0.82% છે, જે સારો કહી શકાય. ખર્ચ ગુણોત્તર કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ જે છે એનો જેટલો ઓછો હોય એટલો સારો ફંડ કહી શકાય છે. હવે આ ફંડની અંદર ખાસ શું છે તેના વિશે પણ વાત કરીએ આપણે. તો આ ફંડની NAV મતલબ કે નેટ એસેટ વેલ્યુ જે છે એ 49ની છે. આ એક યુનિટની કિંમત છે મિત્રો. તમે ગૂગલ સર્ચ કરવું હોય તો તમે કરી શકો છો. ફંડ સાઇઝ જેને આપણે AUM તરીકે ઓળખીએ છીએ શેર માર્કેટના મતલબ કે નામ તરીકે, તો AUM એસેટ અંડર મેનેજમેન્ટ જે 4735 કરોડની એની સાઇઝ છે, મતલબ કે 4735 કરોડ રૂપિયાનો એક મોટો ફંડ છે અને લાખો લોકોએ આમાં. હવે એ પણ તમારે જાણી લેવું જરૂરી છે મિત્રો કે તમે આમાં પૈસા ઇન્વેસ્ટ કરો તો તમારા પૈસા ક્યાં ક્યાં રોકાણ થાય છે. તો આના 81.8% જે છે એ ઇક્વિટીમાં હોલ્ડિંગ થાય છે, મતલબ રોકાણ થાય છે. રોકડ હોલ્ડિંગ જે છે 17.9% છે. ડેપ્ટ હોલ્ડિંગ જે છે 0.2 છે. તો આ પ્રમાણે મોસ્ટ ઓફલી જે છે ઇક્વિટીમાં તમારા પૈસા ઇન્વેસ્ટ થાય છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે દેશની મોટી 34 કંપનીઓમાં આ ફંડનું જે છે રોકાણ કરે છે, ફંડ રોકાણ કરે છે. દાખલા તરીકે તમે પૈસા જે છે એ 20,000 રૂપિયા રોક્યા હોય તો તમારા પૈસા જે છે કોઈ એક કંપનીમાં નથી રોકાતા, 34 કંપનીઓમાં પૈસા તમારા ડિવાઈડ થાય છે. એટલા માટે પૈસા જે છે એ ડૂબવાની અથવા તો તમારે ઓછું રહેવાની શક્યતા બહુ નહીવત કહી શકાય છે. તો અમુક કંપનીઓના નામ તમને જણાવી દઉં છું. પહેલી કંપની છે હેડસન એગ્રો પ્રોડક્ટ લિમિટેડ, મુથુટ ફાઇનાન્સ લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મતલબ કે SBI, ટ્રાવેન્યુઝ ટેકનોલોજી લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ, રિન્યુ એનર્જી ગ્લોબલ, HDFC બેંક લિમિટેડ, ઓથર એનર્જી લિમિટેડ. તો આવી 34 કંપનીઓમાં પૈસા તમારા રોકાણ થશે. તમે મિનિમમ જે છે એમાં જેટલા પણ તમે રોક્યા છો તો એના ડિવાઈડ 34 થઈ જશે અને જેમ જેમ આ કંપનીઓનો ગ્રોથ આગળ વધતો રહેશે તો તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજદર સાથે આગળ વધતા રહેશે. આ ફંડમાં રોકાણ કેવી રીતે કરવું? તો આ ફંડમાં જે છે મિત્રો તમે બે તરીકેથી જે છે રોકાણ કરી શકો છો, બે રીતે તમે રોકાણ કરી શકો છો. એક રીત તો કે SIP એનું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેમાં તમે હર મહિને 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો મિત્રો. 500 રોકી અને આવનારા સમયની અંદર મોટું ફંડ જે છે એકઠું કરી શકો છો. પરંતુ વધારે તમારે ભરવા હોય 2,000, 5,000, 10,000 તો ભરી શકો છો, કોઈ આમાં લિમિટ મર્યાદા નથી. બીજો ફંડ જે છે, બીજું ઓપ્શન છે લમસમ SIP. લમસમ SIPમાં એવું હોય છે મિત્રો કે તમારે ફક્ત એક જ વખત રોકાણ કરવાનું હોય છે, ત્યાર પછી લાઈફ ટાઈમ રોકાણ કરવાની જરૂર પડતી નથી. પરંતુ એમાં તમારે રોકાણ બીજી વખત કરવું હોય તો કરી શકો છો, પરંતુ દર મહિનાની જેમ આમાં સિસ્ટમ નથી હોતી. મિનિમમ આમાં ઓછામાં ઓછા તમે 5,000 રૂપિયા રોકી શકો છો, મેક્સિમમ તમે 50,000, લાખ, 2 લાખ પણ તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો. હવે તમારે એવું થતું હશે મિત્રો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા શા માટે ઇન્વેસ્ટ કરવા? તો જે લોકો જે છે એ માર્કેટ જેને હકીકતમાં ખબર છે બરાબર, તો એ માર્કેટમાં પૈસા રોકી શકે, પરંતુ જેને ઓછી ખબર છે અથવા તો બિલકુલ ખબર જ નથી તો તેને SIP જે મ્યુચ્યુઅલ ફંડ જે છે સારા એમાંય પૈસા રોકવા જરૂરી છે. એનું કારણ છે કે આની અંદર જે છે અધિકારીઓ જે છે મોટા જે જાણકારો જે છે તો એ બેઠેલા હોય છે અને એને ખ્યાલ હોય છે કે ભાઈ ક્યાં રોકાણ કરવું અને કેટલું રિટર્ન મેળવવું. આ 34 કંપનીઓ જે છે તેમાંથી એકાદી કંપની જે છે ડાઉન હોય તો એ 34 કંપનીમાં એ કંપનીને ડિલીટ કરી અને બીજી સારી કંપની હોય તો એમાં એ રોકાણ કરી દેતા હોય છે. તો આપણે જ્યારે એ બધી વસ્તુ બની જતી હોય ત્યારે ખબર પડે, પરંતુ એને લોકોને જે છે એ 3-4 મહિના અગાઉ ખબર પડી જતી હોય છે અને એટલા જ માટે મ્યુચ્યુઅલ ફંડમાં અત્યારે મોસ્ટ ઓફલી લોકો જે છે રોકાણ કરતા હોય છે. હવે એક ઉદાહરણથી આપણે આ આખો ફંડ જે છે તેના વિશે આપણે વિગતવાર વાત કરીશું મિત્રો કે તમે કેટલા રૂપિયા રોકો તો કેટલું રિટર્ન તમને મળી શકે. પરંતુ આગળ વધતા પહેલાં તમને આ આર્ટિકલ જે છે એમાં તમને કદાચ ન સમજાય વિડીયોની અંદર, તો આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. બિલકુલ સરળ ભાષાની અંદર બધી વસ્તુ લખેલી છે. તો એક વખત આ વિડીયો જોઈ લેશો અને આર્ટિકલ ત્યાર પછી વાંચી લેશો તો તમને ખ્યાલ પડી જશે બરાબર. તો હવે વાત કરીએ મિત્રો એક ઉદાહરણથી કે માની લો કે તમે આ ફંડની અંદર અત્યારે 75,000 રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું છે અને ભવિષ્યમાં તમને 36% રિટર્ન અત્યાર સુધી મળ્યું છે, પરંતુ 36% નહીં, એના 50% જો રિટર્ન મળે, 18% વાર્ષિક રિટર્ન મળે તો તમારા પૈસા જે છે એ તમને કેટલું રિટર્ન મળી શકે છે 75,000 રૂપિયાની સામે બરાબર. માની લો કે તમે 5 વર્ષ માટે 75,000 રૂપિયાનું રોકાણ કર્યું છે તો એના સામે વળતર તમને કેટલું મળશે? 96,582 રૂપિયા.
અને ટોટલ રકમ તમારી થઈ જશે 5 વર્ષની અંદર 1,71,582 રૂપિયા, મતલબ કે 3 ગણા થઈ જાય છે, બરાબર પૈસા. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે 10 વર્ષ માટે જે પૈસા 75,000 રૂપિયા તમે જમા રહેવા દીધા તો તમારા વળતર તમને કેટલું મળશે? 3,17,538 રૂપિયા. અને ટોટલ રકમની વાત કરીએ 75,000 રૂપિયા એડ કરીને વાત કરીએ તો 3,92,538 રૂપિયા તમારા થઈ જશે. માની લો કે એ જ 75,000 રૂપિયા તમે 15 વર્ષ માટે તમે ઇન્વેસ્ટ કર્યા છે તો તમારા પૈસા કેટલા થઈ જશે? 8,23,031 રૂપિયા, બરાબર. અને એ જ પ્રમાણે ટોટલ વાત કરીએ આપણે રકમની તો 8,98,031 રૂપિયા તમારા 75,000 રૂપિયાના 15 વર્ષે થશે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે 20 વર્ષ માટે તમે પૈસા ઇન્વેસ્ટ રાખ્યા હોય તો તમારા રકમ કેટલી થશે? 19,79,478 રૂપિયા. અને ટોટલ રકમની વાત કરીએ તો 20,54,478 રૂપિયા. 25 વર્ષ માટે તમે ઇન્વેસ્ટ રાખ્યા હોય તો તમને ટોટલ કેટલા મળશે? 46,25,147 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ મિત્રો તો 47 લાખની આસપાસ તમારા 75,000 રૂપિયા જે છે એ થશે. આ ફક્ત જે છે 18% રિટર્ન તમને મળે, બરાબર. તોની વાત કરીએ છીએ જો એનાથી વધારે રિટર્ન મળે તો આ રકમ જે છે 47 જે છે એ ડબલ થઈ શકે છે. અને આ જે છે મ્યુચ્યુઅલ ફંડનો પાવર, કારણ કે એમાં તમને જે વ્યાજદર મળે છે મિત્રો એ ચક્રવૃત્તિ વ્યાજદર સાથે મળે છે, બરાબર. તો આમાં તમને તમામ માહિતી મેં તમને આપી દીધી છે, તેમ છતાં પણ તમે વાંચવું હોય તો તમે વાંચી શકો છો મિત્રો આર્ટિકલમાં. આમાં કોઈ પણ રોકાણ કરવાની કોઈ સલાહ નથી આપવામાં આવતી, પરંતુ તેમ છતાં પણ તમારે રોકાણ કરવું હોય તો તમે કરી શકો છો. એન્જલ, ઝેરોધા અને ગ્રો 3 એપ્લિકેશન બેસ્ટ છે, બરાબર. તો એમાંથી કોઈ પણ એક કલામાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરી અને તમે ત્યાંથી કોઈ પણ ફંડની અંદર તમારે રોકાણ કરવું હોય તો કરી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.